જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમિધારા કુકિંગમાં। ઘરે ઓછી સામગ્રીમાં માત્ર 10 મિનિટમાં બની જાય એવો કોપરા પાક બનાવીશું। માવા કે ચાસણીની ઝંઝટ વગર ઝડપથી બની જતો અને પોચો કોપરા પાક બનાવવાની રેસીપી જોઈએ। જેના માટે મેં 250 ગ્રામ જેટલું સૂકું કોપરું લીધેલું છે અને એની સામે 250 ગ્રામનો પરફેક્ટ સુગરનો માપ જોઈએ તો તે 225 ગ્રામ લેવાની છે। અહીંયા સુગરની ક્વોન્ટિટી તમે વધુ ઓછી તમારા ટેસ્ટ એકોર્ડિંગ કરી શકો છો। ત્યારબાદ આ રીતનું એક જાડા તળિયાવાળું મેં પેન રાખેલું છે મીડિયમ સ્લો ગેસ પર। ત્યારબાદ અહીં કપના માપથી 1 કપ અને મેઝરમેન્ટમાં જોઉં તો 240 ml દૂધ ઉમેર્યું છું અને ત્યારબાદ 1/4 કપ એટલે કે 10 ml દૂધ ઉપરથી એડ કરીશ, એટલે ટોટલ અહીંયા 250 ml આપણે દૂધનો ઉપયોગ કરેલો છે। દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। એકી સાથે બધી ખાંડ ઉમેરી દેવાથી ઘણીવાર એવું બનતું હોય છે કે દૂધ આપણું ફાટી જાય છે, તો આ રીતે આગલી બધી ખાંડ ઉગળી ગઈ છે અને બાકી વધેલી ખાંડને હું આમાં ઉમેરી દઉં છું। અહીંયા આપણે ખાંડની કોઈ પણ તારની ચાસણી નથી કરવાની, બસ આ રીતે ખાંડને આમાં ઓગાળી લેવાની છે। આ સમયે જો તમારે કેસરના તારણા એડ કરવા હોય તો તમે 4 થી 5 કેસરના તાર પણ આમાં ઉમેરી શકો છો। ખાંડ બધી ઓગળી ગઈ છે ત્યારબાદ આ રીતનું આપણું સૂકું કોપરું છે એને આપણે દૂધમાં ઉમેરી દઈશું। જો સૂકું કોપરું દૂધમાં ઉમેરતાની સાથે જ એકી સાથે એ ડ્રાય થઈ જાય છે તો તમે ઉપરથી 3 થી 4 ચમચી જેટલું દૂધ છે એ ઉમેરી શકો છો। અહીંયા આ રીતે બધું જ કોપરું છે એ દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે। ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાની છે। અહીંયા આ રીતે સતત હલાવ્યા બાદ મેં વજનમાં 60 ગ્રામ જેટલું અને 3 મોટી ચમચી જેટલી મલાઈ લીધેલી છે, જેને એડ કરી દઈશું। આ રીતે મલાઈ ઉમેરવાથી ટોપરા પાકમાં એકદમ ક્રીમી ટેક્સચર આવે છે અને ટોપરા પાક છે એ ખાવામાં ખૂબ જ પોચો બને છે। બસ આ રીતે મલાઈ એડ કરી અને ધીરે ધીરે હલાવતા રહેવાનું છે। મલાઈ ઉમેર્યા બાદ એમાંનું રહેલું પાણી છે એ પણ બળી જાય ત્યાં સુધી આપણે આને સતત હલાવતા રહેવાનું છે। આ રીતે 4 થી 5 મિનિટ સતત હલાવ્યા બાદ આપણો ટોપરા પાક છે એ આ રીતનો લચકા પડતો બની ગયો છે। બસ આ રીતનો લચકા પડતો ટોપરા પાક જ આપણે જોઈએ છે। ત્યારબાદ આમાં અડધી ચમચી જેટલો હું એલચી પાવડર ઉમેરી દઈશ। એલચી પાવડર ઉમેરવાથી ટોપરા પાકમાં સારી એવી ફ્લેવર આવે છે। બસ એલચી પાવડર મિક્સ કરી અને તૈયાર છે આપણો ટોપરા પાક। આ રીતે લચકા પડતો ટોપરા પાક બની જાય એ બાદ ગેસની ફ્લેમ છે હું બંધ કરી દઈશ અને આને પેન ગરમ હોવાથી આ રીતે ધીમે ધીમે હલાવતા રહીશું અને ત્યારબાદ હું આને આ રીતના સ્ક્વેર શેપના મોડમાં નીચેના ભાગે દેશી ઘી લગાવી દઈશ અને એને દેશી ઘીથી ગ્રીસ કરી લઈશું અને બધા જ કોપરા પાકને આમાં ઉમેરી લઈશું। એડ કર્યા બાદ આ રીતે આપણે એને સ્ક્વેર શેપ આપી દઈશું। આ રીતે પહેલાં ચમચીની મદદથી એની કોર્નર્સ બેસાડી લઈશું અને જો એમાં પણ તમને ઇઝી ના પડે તો આ રીતે કોઈ પણ વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવી અને આ રીતે આપણે એને પ્લેન કરી દઈશું। આ સમયે તમે આમાં કોઈ પણ જાતનો ચાંદીનો વરખ જે બજારમાં મળે છે એ પણ લગાવી શકો છો અને તમારા ફેવરિટ ડ્રાય ફ્રૂટ્સથી એને ગાર્નિશ પણ કરી શકો છો। અહીંયા હું એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરું છું અને 1 કલાક માટે આપણે એને ઠંડો થવા દેશું। 1 કલાક બાદ એ ઠંડો થઈ ગયો છે, હવે એને એકદમ સેટ થઈ ગયો છે। ત્યારબાદ આપણે આના પીસીસ કરી લઈશું। અહીંયા આપણે આ રીતે ચાકુની મદદથી એના સ્ક્વેર પીસ પણ કરી શકીએ છીએ અને ડાયમંડ શેપના પીસ પણ કરી શકીએ છીએ। તો અહીંયા હું બધા જ કોપરા પાકને સ્ક્વેર પીસમાં કટ કરી લઈશ। તો મિત્રો બન્યો છે ને એક જ વારમાં એકદમ સરસનો કોપરા પાક। જો તમારો કોપરા પાક પણ બગડતો હોય અને સારો એવો ના બનતો હોય તો એકવાર આ રીતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો અમિધારા કુકિંગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ।